સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જ્યાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરતા જીમ ટ્રેનરને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી અનુસાર પાલ વિસ્તારમાં રહેતી એક આધેડ મહિલા જે નિયમિત રીતે જીમ જતી હતી, તેને જીમના ટ્રેનર દ્વારા પ્રેમના જાળમાં ફસાવવામાં આવી હતી। આરોપીએ પહેલા મહિલાની સાથે મિત્રતા કેળવી અને વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ આરોપીએ મહિલાના ફોટા મેળવીને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી અને સમાજમાં બદનામ કરવાની વાત કહીને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। માત્ર એટલું જ નહીં, આરોપીએ મહિલાના પતિને નિશાન બનાવીને ₹5 લાખની ખંડણીની માંગણી કરી હતી અને પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ સમગ્ર ઘટનાથી ગભરાયેલા મહિલાના પતિ અને મહિલાએ સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે સુરત શહેર એસઓજી પોલીસ તરત જ એક્શન મોડમાં આવી ગઈ હતી અને ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળી હતી, જેના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી। આ કેસની ગંભીરતાથી લઈને તારીખ 9 માર્ચ 2026ના રોજ એસઓજી પોલીસ દ્વારા શહેરના તમામ જીમ સંચાલકો સામે એક મહત્વપૂર્ણ મીટિંગ પણ યોજાઈ હતી, જેમાં જીમમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। આ દરમિયાન સેટેલાઇટ વિસ્તારમાં આવેલ એક જીમમાં જતી મહિલાને આરોપી ટ્રેનર દ્વારા ફસાવવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીના આધારે કાર્યવાહી કરતા આરોપી સબ્બીર અજગરભાઈ ટ્રકવાલાને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ મહિલાના પતિ પાસેથી આશરે ₹50,000 પણ વસૂલ્યા હતા, વધુ મોટી રકમ મેળવવાની યોજના બનાવી રહ્યો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રહી છે। આ ઘટનાએ ફરી એકવાર ચેતવણી આપી છે કે આવા ગુનાઓથી સાવચેત રહેવાની જરૂર છે। 9/3/2026 ના રોજ એસઓજીએ એક જીમ ટ્રેનરો અને સંચાલકોની મીટિંગ લીધેલી અને એ લોકોને વોર્ન કરેલા કે ભાઈ તમે જ્યારે પણ જીમ ટ્રેનર તરીકે કામ કરતા હોય અથવા જીમમાં જતા હોય તો ત્યાં તમારો શિક્ષકનો રોલ હોય છે। કોઈ પણ પરિણીત કે અપરિણીત મહિલાની જ્યારે તમે નજીક રહેતા હોય ત્યારે તમારે એમની સાથે કોઈ પણ સંબંધો બનાવવાની કોશિશ કરવાની નથી। તો આ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અને એને જોઈને એક પરિણીત જે વ્યક્તિ છે એ પોતે જ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો, 7 વર્ષથી તેઓ હેરાન થતા હોય તેઓ અમારો સંપર્ક કરતા એમની જે સ્ટોરી અમે જાણી અને એ બાબતની ગઈકાલે પાલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદની વિગત એવી છે કે આજથી 7 વર્ષ પહેલાં આ વ્યક્તિ છે, એમના જે પત્ની છે એ સિટી લાઇટ એરિયામાં પૂજા L1 કરીને જે જીમ હતું ત્યાં જતા હતા અને એ દરમિયાનમાં આ જે વ્યક્તિ છે સબ્બીર અજગર ટ્રંકવાલા એની સાથે સંપર્ક થયો। ત્યારબાદ એમની નજદીકી વધી અને ત્યારબાદ આ વ્યક્તિ વારે ઘડીએ આ જે આગેડ છે એના ઘરની આજુબાજુ, આ મહિલાના ઘરની આજુબાજુ એથર જે એનું બાઇક છે લઈને ફરતો હતો અને આજથી 7 મહિના પહેલાં આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ ફોટોઝ પણ મારી પાસે છે અને જો એ વાયરલ ન કરવા હોય તો તારે મને ₹5 લાખ આપવા પડશે અને એમ કહીને જતો રહેલો। ત્યારબાદ એ ફરીથી 2.5 મહિના પહેલાં મળેલો ભૂલકા ભવન સ્કૂલ પાસે અને ત્યાં પણ એને જે એની બાઇકની અંદર કાચ રાખેલો એને તોડીને એનો ત્રિકોણ આકારનો કાચનો ટુકડો એના ગળે રાખીને કીધું કે આટલી વાર લાગશે, પેલા પૈસા કેમ નથી આપતો અને તારી પત્નીને તો હું મૂકી જ ને, એમ કહીને એની પાસેથી ₹50,000 લઈ લીધેલા। આ વ્યક્તિ ખૂબ જ ડરી ગયેલો અને એ કંઈ બોલી પણ નહોતો શકતો અને ત્યારબાદ જ્યારે આ મીટિંગ થઈ અને સોશિયલ મીડિયામાં જે મીડિયા મિત્રોએ અવેરનેસ ફેલાવી અને જોઈ અને આ વ્યક્તિ અમારા સંપર્કમાં આવ્યો અને 308(5)ની 10 વર્ષની સજાનો ગુનો જે છે આ સબ્બીર અજગર ટ્રંકવાલા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે। અન્ય જીમ સંચાલકો અને ટ્રેનરો સાથે શું હશે? અન્ય જીમ સંચાલકો અને ટ્રેનરોને અગાઉ પણ અમે વોર્નિંગ આપેલી હતી અને હજી પણ અમે વોર્નિંગ આપીએ છીએ કે તમે શિક્ષક તરીકેનો તમારો રોલ છે એ જ નિભાવો। તમે તમારા કોડ ઓફ કન્ડક્ટમાં જ એવું છે કે તમારે કોઈ પણ વ્યક્તિ જે જીમ કરવા આવે છે એની સાથે કોઈ પણ પર્સનલ રિલેશન કે પર્સનલ મેસેજીસ આપણે કરવાના સંબંધો રાખવાના નથી। જેને પાલન કરવું એ તમારા માટે પણ હિતકારક છે અને સમાજ માટે પણ હિતકારક છે। વિડીયો વાયરલ કરવાની એવો કઈ રીતે જ્યારે આ વ્યક્તિએ પોતાની એને કીધું કે મારી પત્ની, અમારા ઘર કંકાસ થતો હોય, મારી પત્ની છે એની સાથે સંબંધ તું તોડી નાખ, ત્યારે એને કીધું કે મારી પાસે તો અમે બહાર ફરવા ગયા હતા, એના ઘણા ફોટા વિડીયોઝ છે અને જો તું ₹5 લાખ નહીં આપે તો એ વાયરલ કરીશ, એ રીતે ધમકી આપેલી। કોઈ મહિલા ટ્રેપમાં ફસાઈ હોય તો કઈ રીતે પોલીસનો સંપર્ક? કોઈ મહિલા જો આવી ટ્રેપમાં ફસાઈ હોય તો કોઈ પણ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો એસઓજી અથવા તો કોઈ પણ બ્રાન્ચનો સંપર્ક કરશે તો એમને મદદ કરવામાં આવશે, એમને પૂરતી સહાય કરવામાં આવશે અને એમને આ ટ્રેપમાંથી બહાર કાઢવામાં આવશે।